પેરિસ ઓલિમ્પિકની આ એક ગૌરવશાળી પળ હતી જ્યારે ભારતના પેરા ચેમ્પિયન્સ પેરિસમાં ભારતનો પરચમ લહેરાઈ રહ્યા હતા. આપણા પેરા ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતે અત્યાર સુધીના સૌથી વધુ 29 મેડલો જીત્યા હતા. દેશના પેરા ખેલાડીઓને આવકારીને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમનો જુસ્સો વધાર્યો હતો. વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે કે આપણા સ્પોર્ટ સ્ટાર કોઈ પણ રીતે પાછળ ન રહેવા જોઈએ. कितनी बड़ी मजबूत संकल्प शक्ति होगी तब जाके दुनिया के मैदान में भी मेरे देश के दिव्यांगजन भारत का तिरंगा फहरा करके आते. हाल ही में अंतर्राष्ट्रीय स्तर पर भी जितने भी दिव्यांगों से जुड़ी खेल स्पर्धाएं हुई हैं उनमें भारत का प्रदर्शन हमारे दिव्यांग साथियों ने हिंदुस्तान का नाम दुनिया में रोशन किया है. उनका प्रदर्शन बेहतरीन रहा. આજે ભારતના તમામ રાજ્યોમાં ખેલાડીઓને અદ્યતન સુવિધા સાથે એક્સપર્ટ કોચ દ્વારા શ્રેષ્ઠ તાલીમ અપાઈ રહી છે. તો પછી આપણું ગૌરવવંતું ગુજરાત ક્યાં પાછળ રહેવાનું હતું? ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ દેશના રમતવીરોને અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટે હંમેશા કાર્યરત રહે છે. ગાંધીનગરના લોકલાડીલા સાંસદ એવા માનનીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ દેશનું સૌથી મોટું હાઈટેક નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણતાના આરે છે. અને હવે પેરા ખેલાડીઓના સપના સાકાર કરવા માટે ગાંધીનગરમાં અદ્યતન પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મિત્રો, મોદીજીના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી રહ્યું છે. આજકાલ તમે જોતા હશો, ઓલિમ્પિકની કોઈ પણ તાલિકા આવે તો ભારતનો 0 નંબર ક્યારેય નથી હોતો. આપણા લોકોએ ગોલ્ડ, ચાંદી, તાંબુ બધું લઈને આવતા થયા છે અને આવનારા 10 વર્ષમાં આપણા લોકો 1 થી 5માં પહોંચી જાય ભારતના ખેલાડીઓ, એ માટે નરેન્દ્રભાઈ અનેક પ્રયાસો કરે છે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગુજરાતના ઉર્જાવાન રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશા નિર્દેશન હેઠળ આ નવું અદ્યતન પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર નિકટ ભવિષ્યમાં બનીને તૈયાર થશે અને ગુજરાતના પેરા ખેલાડીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો મંત્ર ખેલે તે ખીલે સાકાર થવા જઈ રહ્યો છે. ગુજરાતમાંથી ભવિષ્યના આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરોને તૈયાર કરવા, તેમને તાલીમ આપવા માટે આ કોમ્પ્લેક્સ કેટલીક એજન્ટની ભૂમિકા ભજવશે એમ હું સમજુ છું. રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર રમત અને તેની ખેલદિલીની ભાવના હરેક રમત પ્રેમીના જીવનો હિસ્સો બન્યો છે. તેના પરિણામે હવે ગુજરાતના ખેલાડીઓ પણ દેશને ખેલકૂદમાં ગૌરવ અપાવી રહ્યા છે. રૂપિયા 316.82 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહેલું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર 24,290 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું હશે. પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં 12 પ્રકારની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની રમતો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. અહીં 2 મલ્ટીપર્પઝ હોલનું નિર્માણ કરાશે જેમાં 400 દર્શકોની બેઠક ક્ષમતા હશે. સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર અંતર્ગત પેરા એથ્લીટ પરફોર્મન્સ સેન્ટર બનાવવામાં આવશે. પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ફિટનેસ સેન્ટર પણ તૈયાર કરાશે જેમાં ફિટનેસ માટે એક્સપર્ટ ટીમ કાર્યરત રહેશે. આપણે કોઈ બી પ્રકારનો પુરુષ મહિલા એમાં ફરક નથી રાખવા માંગતા. એ જ રીતે આપણે સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓની વચ્ચે બી કોઈ બી પ્રકારનો ફરક નથી રાખવા માંગતા. કોઈ બી પ્રકારની તફાવત આ બે ખેલાડીઓની વચ્ચે ના હોવી જોઈએ. આ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપી તમામ પ્રકારની મદદો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ મદદની હજી બી વધુ જરૂર હોય તો અમારા દરવાજા હંમેશા આપ સૌ લોકો માટે ખુલ્લા છે. અદ્યતન હાઈટેક પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આવનારા દિવસોમાં
દેશના તમામ પેરા ખેલાડીઓ માટે વરદાન રૂપ સાબિત થશે અને વિશ્વના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત કરી એક નવો અધ્યાય લખશે.